જનતા ભલે ત્રસ્ત હોય પણ નેતાઓ ખાડાને સમસ્યા નથી માનતા। રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના મતે ખાડાની સમસ્યા જ નથી। રાજકોટ મહાનગરપાલિકામાં સાધારણ સભામાં ખાડાના પ્રશ્નો નહીં પૂછે। 19 તારીખે મળનારી સાધારણ સભામાં ખાડાના પ્રશ્નો નહીં પૂછે। ભાજપના 68માંથી એક પણ કોર્પોરેટર નહીં આવે લોકોની મદદે। ભાજપના એક પણ નગરસેવક બિસ્માર રસ્તાનો પ્રશ્ન નહીં પૂછે। 20 લાખ લોકો પરેશાન પણ ભાજપના કોર્પોરેટરોને કોઈ ચિંતા નથી। કોંગ્રેસના 2 કોર્પોરેટરો ખરાબ રસ્તા અને ખાડા અંગે પ્રશ્નો પૂછશે। મેયરની અધ્યક્ષસ્થાને મળનારી સભાના એજન્ડા પર 9 દરખાસ્તો મુકાશે પણ ખાડાની ચર્ચા નહીં થાય। તો નેતાઓને આ ખાડાની સમસ્યા છે તે નથી દેખાતી। જો કે આ સમસ્યાને તેઓ સમસ્યા જ નથી માનતા। રાજકોટની મહાનગરપાલિકા જેને બનાવી દીધી છે એવા શાસક પક્ષોએ એક પણ ભડના દીકરાએ રાજકોટના લોકોની સુખાકારી માટે ખાડાનો પ્રશ્ન જનરલ બોર્ડમાં પૂછ્યો નથી। આ બહુ દુઃખ સાથેની વાત છે। કેવી રીતે કટકટાવી લેવા, કયો નાસ્તો કરવો અને કેમ પબ્લિસિટી થાય ને, આટલું જ શાસક પક્ષોનો અહીંયા એજન્ડા ફિક્સ હોય છે। એટલે રાજકોટના લોકોએ સત્તા પક્ષ માટે વિકાસની અપેક્ષા હવે છોડી દેવી જોઈએ। કેમ કે અત્યારે ચોમાસાનો જે મેઇન મુદ્દો હોય આટલો વિરોધ કરે છે, વિપક્ષ આટલો વિરોધ કરે છે, તોય પણ એ લોકોએ અત્યારે યોજાવાની છે 68માંથી એક પણ કોર્પોરેટર એમ નથી કીધું કે આ રસ્તામાં આ ખાડા છે, અમારા વોર્ડમાં આ તકલીફો છે। એક પણ કોર્પોરેટરે એવું નથી કર્યું। અને જોવા જાય ને તો તમને ખબર હોય તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે જમીન ઠક્કર, એવડે અડધી રાતે પીજીવીસીએલની ઓફિસમાં જઈને હીરોગીરી બતાવે છે। તો આમાં ક્યાં જાય છે? આવડો તો ચોમાસાનો મેઇન પ્રશ્ન છે અને આવતો 20 લાખ લોકોનો મેઇન પ્રશ્ન કહેવાય। અત્યારે જે ભયંકર પરિસ્થિતિ છે, ખાસ કરીને રાજકોટની, જે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર થયા છે, એમાં ખાડા મુદ્દે, એનું સોલ્યુશન મુદ્દે, એના મુદ્દે જનરલ બોર્ડમાં 72 કોર્પોરેટરોએ, પ્રજાના જનપ્રતિનિધિઓએ ચર્ચા કરવી જ જોઈએ અને એનો નિવેડો લાવવો જોઈએ।